ફાઇનલી ડીડીસીઈટીની એક્ઝામિનેશન તમારી પૂરી થઈ ગઈ છે. ડીડીસીઈટીની એક્ઝામિનેશન પૂરી થઈ. અમારું એક વિદ્યાર્થીઓનું ગ્રુપ છે જેમાં મોસ્ટ પ્રોબેબલી રેન્કર વિદ્યાર્થીઓ છે. એ ગ્રુપની અંદર ચર્ચા ચાલતી હતી કે કેટલા માર્ક્સ બધાના આવે એમ છે. એ માર્ક્સ ઉપરથી એવું લાગી રહ્યું છે કે આ વખતે મેરિટ ઉપર જશે, નીચે જશે, પેપર કેવું હતું, ગ્રેસિંગ માર્ક ક્યાં સુધી મળી શકે એમ છે. પછી એક જ્યાં કેલ્ક્યુલેટર વાળી તકલીફ પડી અમુક જગ્યાએ, અમુક કોલેજમાં, અમુક ક્લાસમાં હા પાડી, અમુકમાં ના પાડી. એ બધી વિશે ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું. મેરિટ શું ઉપર જશે, નીચે જશે, એની ચર્ચા પણ આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો તમે લોકોએ સરસ તૈયારી કરી હતી, તમે સરસ રીતે એક્ઝામ આપવા ગયા. અમે પણ જ્યારે પેપર અમારા હાથમાં આવવાનું હતું એટલે 1:15 વાગે અમે બધાએ નંબરો લખી રાખ્યા હતા કે ભાઈ 1 થી 30 ફિઝિક્સ સોલ્વ કરવાના છે ફટાફટ. એ જ રીતે મેથ્સ વાળા સરે લખી રાખ્યા હતા બધાએ. પેપર હાથમાં આવ્યું, પહેલો પ્રશ્ન ફિઝિક્સનો જોયો, બીજો કેમિસ્ટ્રીનો જોયો, એટલે અમે ટેન્શનમાં આવી ગયા કે આવું ફિઝિક્સમાં ક્યાંથી આવી ગયું. થોડુંક શાંતિથી જોયું ત્યારે ખબર પડી કે આ લોકોએ જે 50 પ્રશ્નો હતા એમાં બધું અંદર બદલી નાખ્યું હતું. હવે વિદ્યાર્થીએ જે પ્રેક્ટિસ કરી છે એ પહેલી ફિઝિક્સની કરી છે, પછી કેમિસ્ટ્રી આવે, વચ્ચે કોમ્પ્યુટર આવે, પછી એન્વાયરમેન્ટ આવે, ઇંગ્લિશ ને કોમ્પ્યુટર ભેગા આવે ને એમાં મિક્સ કર્યું છે, એવી પ્રેક્ટિસ કરી છે. એટલે એક માઇન્ડસેટ વિદ્યાર્થીઓનો એવો સેટ થયેલો છે કે આ રીતે જ પેપર આવે. એમાં મોક તમને જે સેમ્પલ પેપર આપ્યું હતું એમાં એવું હતું, એના પછી પહેલી એક્ઝામ 24માં થઈ એમાં એવું હતું, 25માં એક્ઝામ થઈ એમાં એવું હતું. એટલે આપણો એક માઇન્ડસેટ હોય ને પ્રિપેરેશન સાથે જ આપણે ગયા હોય કે આ રીતે હશે, હું આ પહેલા એટેમ્પ્ટ કરીશ. પણ જ્યારે વિદ્યાર્થીઓ આ જોયું એટલે 85% વિદ્યાર્થીઓ મૂંઝાઈ ગયા. અને ત્યાં અમુક વિદ્યાર્થીઓ થોડું ઘણું ખોટું કરીને આવ્યા. આ એક પહેલું પરિબળ હતું કે અમુક વિદ્યાર્થીઓનું પેપર ખરાબ ગયું. બીજું પરિબળ એવું હતું કે કેલ્ક્યુલેટર. હવે અમે મોસ્ટલી વિદ્યાર્થીઓને કીધું હતું કે તમે સાદું કેલ્ક્યુલેટર રાખજો. આકાશ સરે તમને ઢગલો વખત કીધું હશે, પણ અમુક વિદ્યાર્થીઓ ના માન્યા. બરાબર. હવે એમાં જીટીયુની પણ ભૂલ છે કે ભાઈ જ્યારે આખા ગુજરાત લેવલે એક્ઝામ થતી હોય તો અમુક સેન્ટરે તમે કેલ્ક્યુલેટરની ના પાડો ને અમુક સેન્ટરે તમે કેલ્ક્યુલેટરની હા પાડો. આ યોગ્ય છે જ નહીં. મારા મતે આ યોગ્ય વસ્તુ નથી. તમારે આ વસ્તુને કેવું કહેવાય કે ભાઈ તમને ના ખબર પડતી હોય પ્રોગ્રામેબલ, નોન પ્રોગ્રામેબલ, જે અમને નથી પડતી, તો તમે મોડેલ લખીને દોરીને આપો કે આ મોડેલ વપરાશે, આ રીતનું કેલ્ક્યુલેટર વપરાશે, એવું ચિત્રો દોરીને આપો. અને કાં તો કહી જ દો કે ભાઈ આ રીતનું એકય કેલ્ક્યુલેટર દેખાય એટલે નહીં વાપરવાનું, ચોરસ વાળું વાપરો ને આ કેલ્ક્યુલેટર સાવ બંધ કરી દો. તો તમે એવું સ્પેશિયલી કહી દો. પણ અમુક જગ્યાએ વપરાય ને અમુક જગ્યાએ ના વપરાય. જે વિદ્યાર્થી કેલ્ક્યુલેટર લઈને ના ગયો હોય સાદું, એની તો શું પરિસ્થિતિ થાય. એટલે આ વસ્તુ મને યોગ્ય ના લાગી. તમે લોકો કમેન્ટ કરજો મિત્રો કે કઈ કોલેજની અંદર કેલ્ક્યુલેટર વાપરવા નથી દીધા. આપણે એક એપ્લિકેશન આપવા માટે જઈ રહ્યા છે આના રિલેટેડ, કેમ કે આ હવે બહુ લિમિટ થઈ ગઈ છે કે છેલ્લા 3 વર્ષથી જ્યારથી ડીડીસીઈટી આવી ત્યાર સુધી કેલ્ક્યુલેટરનું કંઈ ફિક્સ જ નથી. લોકો કંટાળે છે અને કોલેજ વાળા મનમાની કરે છે પોતપોતાની. સર્ક્યુલર બતાવવા છતાંય કોને પ્રોગ્રામેબલ કહેવાય, કોને નોન પ્રોગ્રામેબલ કહેવાય, કોને સાયન્ટિફિક કહેવાય, કોને નોન સાયન્ટિફિક કહેવાય, એ હજી કોઈનું ક્લિયર નથી. જીટીયુનું નથી, એક્ઝામ લેવાવાળા સેન્ટરોનું નથી. બધા મન ફાવે એવા પોતપોતાના નિર્ણય બનાવે છે અને બધા રાજા બનીને બેઠા છે. બરાબર. એમાં હેરાન વિદ્યાર્થીઓ થાય છે. તો જે કોલેજોની અંદર તમને ઇન્ટિગ્રેશનની સાઇન વગરનું પણ કેલ્ક્યુલેટર વાપરવાનું તો દીધું એ કમેન્ટ કરજો. બરાબર. મારે લિસ્ટ કાઢવું છે. બરાબર. અને લિસ્ટ સાથે કરવું છે, પ્રોસેસ પરફેક્ટ કરવી છે આ વખતે. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આની અંદર એવી હતી કે જે પેપર પેટર્ન તો બદલી નાખી, ચલો કોઈ વાંધો નહીં, પણ અમુક પ્રશ્નોમાં ભૂલો દેખાઈ રહી છે. એ એવી ભૂલો છે કે જે પેપર સોલ્વ કરતી વખતે તમને ખબર ના પડે, પણ તમે પ્રશ્નને શાંતિથી જુઓ તો તમને ખબર પડે. અમારી ટીમ ચેલેન્જ કરવાની પ્રોસેસ ચાલુ કરી દીધી છે. એનસીઈઆરટી ની લાઈન ભેગી કરી રહ્યા છે. કોઈ પેપર જો આમાં ચેટ જીપીટી, ડાઉટ એઆઈ કે જેમિનાઈ નહીં ચાલે. બરાબર. આમાં પ્રોપર રિટર્ન વેલિડ વસ્તુ જોઈશે. જ્યારે બી તમારે ચેલેન્જ કરવી હોય ત્યારે એકાદ દિવસમાં કદાચ આન્સર કી આવી જાય, પછી જ્યાં અમને લાગશે અમે ચેલેન્જ 100% કરવાના છીએ. એના માટેનો એક આપણે લાઈવ પણ કરવાના છીએ. જેટલું લાગશે અમે ચેલેન્જ કરીશું. અને ચેલેન્જમાં વિદ્યાર્થીઓનો સપોર્ટ જોઈશે, કેમ કે ડેટા ભેગો કરવો સૌથી મોટી વસ્તુ છે અને ચેલેન્જ વિદ્યાર્થીઓના એકાઉન્ટમાંથી જ થશે. એટલે 5 પ્રશ્નો માની લો કે અમે ચેલેન્જ કરવાના, તો 5 અલગ વિદ્યાર્થીના એકાઉન્ટમાંથી 5 પ્રશ્નો અમે ચેલેન્જ કરીશું. અમે દર વર્ષે કરીએ છીએ, પહેલા વર્ષથી કર્યું છે, તો એ કરવાના જ છીએ. હવે મેઇન વાત આવે છે કે મેરિટ કેટલું ઉપર કે નીચે જશે. એઝ અ ફિઝિક્સ ટીચર, મોક જે આપણી એક્ઝામ હતી, ફ્રી એક્ઝામિનેશન પહેલી હતી, એ લોકોનું સેમ્પલ પેપર સાવ સહેલું પેપર હતું. પહેલી એક્ઝામ સહેલું હતું, બીજી એક્ઝામ સહેલું હતું. આ જે પેપર છે એ મારા પોઈન્ટ ઓફ વ્યૂ ફિઝિક્સનું થોડુંક ટ્વિસ્ટેડ છે અને અમુક પ્રશ્નો થોડા કોમ્પ્લિકેટેડ છે. જે પ્રશ્ન ડાયરેક્ટ પૂછી શકાતા હતા એ પ્રશ્ન થોડા કોમ્પ્લિકેટ વધારે કરી દીધા છે. હા, અમુક પ્રશ્નો બહુ સહેલા છે. P = mv છે, V = IR છે, પછી સિરીઝ કનેક્શન છે. અમુક પ્રશ્નો સાવ સહેલા પૂછી નાખ્યા છે. પણ જે પૂછ્યા છે અમુક સહેલા અને એને થોડા ટ્વિસ્ટ કરવાનો એમણે પ્રયત્ન કર્યો છે ને 4 થી 5 પ્રશ્નો મારા મત મુજબ થોડા અઘરા હતા. એમાં 30 માંથી 30 સાચા હોવાવાળી શક્યતાઓ ઘણા બધા ઓછા વિદ્યાર્થીઓની છે. જે રેન્કર વિદ્યાર્થીઓ છે એના પણ 27-28 સાચા છે. 1 કે 2 એમને છોડ્યા છે અને ક્યાંક કદાચ કોકના ખોટા છે. એટલે ફિઝિક્સનો સેફ સ્કોર 25-26 તમારો સાચા પડે છે, એ તમારો સારો સ્કોર છે. સામે કેમિસ્ટ્રી થોડું અટપટું હતું. મેં સર જોડે વાત કરી, એન્વાયરમેન્ટ કેમિસ્ટ્રી, કોમ્પ્યુટર નોર્મલ છે, ઇંગ્લિશમાં થોડું ઘણું ક્યાંક અટપટું પૂછ્યું છે. મેથેમેટિક્સ સાવ સિમ્પલ એ લોકોએ રાખ્યો છે પોર્શન. મેથેમેટિક્સને ટચ નથી કર્યું. તો ગયા વર્ષના કમ્પેરમાં હું જોવા જાઉં તો ગયા વર્ષે બધું ઈઝી હતું. મેથેમેટિક્સ પણ ઈઝી હતું, ફિઝિક્સ બી ઈઝી હતું.
આ વખતેના કમ્પેરિઝનમાં ફિઝિક્સ થોડુંક ટફ છે, એટલે જે મેરિટ હતું એ મને એવું લાગી રહ્યું છે કે થોડું ઘણું ડાઉન આવી શકે, 5 થી 7 માર્ક મારા હિસાબે હું કહી રહ્યો છું ફિઝિક્સનું પેપર જોઈને, કેમ કે DDCET માં સૌથી ટફ સબ્જેક્ટ ફિઝિક્સ છે અને એ ટફ સબ્જેક્ટમાં વિદ્યાર્થીઓ ઘણા બધા ગૂંચવાયા છે. જેને થરોલી પ્રેક્ટિસ કરીએ છે, અમુક પ્રશ્નો એવા હતા કે જે આપણી એપ્લિકેશનના રેકોર્ડિંગ વિડીયોમાં ડાયરેક્ટ હતા, પણ એના માટે જેને મહેનત કરી છે એનું કામ થાય. હવે તમે ખાલી અમુક મેરેથોન જોઈ લો 1 કે 2, તો એનાથી કન્સેપ્ટ ક્લિયર જ્યાં સુધી ના થાય ત્યાં સુધી બધું જ તો પૂરું ના થાય. હા, મેરેથોનમાંથી પ્રશ્નો હતા, પણ 30 પ્રશ્નોમાંથી 20 કે 22 પ્રશ્નો હતા, બીજા કન્સેપ્ટ રિલેટેડ પ્રશ્નો હતા. સેમ ટુ સેમ પ્રશ્નો દર વખતે ના જ આવે, તો એ આપણે કહી શકીએ, બરાબર ને. ખાલી મેરેથોનમાંથી રિઝલ્ટ આવી જતું તો બધા મેરેથોન જ જોત. તો જેણે આખા બધા લેક્ચર જોયા હશે, બધી ટેસ્ટ આપી હશે, એને ક્યાંક ક્યાંક વાંધો નથી આવ્યો. જેણે એન્ડ મોમેન્ટ પર તૈયારી કરી છે, બધા ગૂંચવાયા છે. તો DDCET એવું સાબિત આ વર્ષે કરી રહી છે કે ભાઈ અમે એક પેપરમાં એક સબ્જેક્ટને પેપરમાં અઘરો બનાવીશું. કેમ કે ગયા વર્ષે જે ફિઝિક્સનું પેપર સોલ્વ કરતા મારે 12 મિનિટ થઈ હતી, એ આ વખતે ફિઝિક્સનું પેપર સોલ્વ કરતા 16 થી 17 મિનિટ થઈ છે. કેમ કે અમુક પ્રશ્નો એને એવી રીતે ટેસ્ટ કર્યા હતા, જેમ કે આ પહેલી વખત DDCET માં આવ્યું 2 આન્સરો સાચા હોય, પહેલો ને બીજો ને ત્રીજો, એવા જે લોકોએ બનાવ્યું ને જોડકું, એ JEE નીટમાં વધારે થતું હોય છે. એવું જોડકું પણ આપણે પહેલી વખત જોયું. એવું જોડકું આજ સુધી એક બી વખત જોવા નથી મળ્યું. અને બહુ નોર્મલ જોડકું હોય કે ભાઈ A અને B અને સિમ્પલ, અને એમાંય પ્રશ્ન સિમ્પલ હોય. આ લોકોએ આ વખતે પણ એને ટ્વિસ્ટ ઓપ્શનમાં જેવા જ બનાવ્યા, ભાઈ પહેલું બીજું સાચું, બીજું ચોથું સાચું, પહેલું બીજું ત્રીજું સાચું, કે એક પણ નહીં સાચા. તો આ થોડું કોમ્પ્લિકેશન વાળું થાય, જેમાં તમારો ટાઈમ કન્ઝ્યુમિંગ થાય. તો પેપર મારી દ્રષ્ટિએ ફિઝિક્સનું અઘરું છે, કેમિસ્ટ્રીનું થોડું ઘણું અઘરું છે, ટ્વિસ્ટેડ છે, 5 થી 7 માર્ક મેરિટ ડાઉન જઈ શકે છે. જે વિદ્યાર્થીઓ બહુ ચિંતા કરી રહ્યા છે, મારું પર્સનલી સજેશન છે, ચિંતા ના કરો. કેમ કે મારી પાસે અમુક એવા રેન્કર પણ હતા કે જેના 195 અમુક જગ્યાએ ઓફલાઈનમાં આવેલા છે. એનું પણ આ વખતનું જે રિઝલ્ટ આવી રહ્યું છે 185 188 આવી રહ્યું છે. મતલબ જે 195 નો રેન્કર હતો એના 5-7 માર્ક ડાઉન થઈ રહ્યા હોય, તો ઓવરઓલ મેરિટ થોડું ઘણું નીચું આવવું જોઈએ. હવે કેટલું નીચું આવશે, કેટલા માર્કે ક્યાં એડમિશન મળશે, એ હાલ કહેવું યોગ્ય નથી જ્યાં સુધી મેરિટ રેન્ક કે રિઝલ્ટ નથી આવતું. આ પહેલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. એટલે તમે આને ભૂલી જાઓ. તમારી 6 સેમિસ્ટરની જે એક્ઝામિનેશન આવવાની છે એના પર ફોકસ કરો, કેમ કે હવે 6 સેમિસ્ટરની એક્ઝામિનેશન ઇમ્પોર્ટન્ટ છે. આમાં સ્કોર આવી ગયો, 6 સેમમાં ફેલ થયા તો DDCET માં એડમિશન નહીં થાય, બરાબર. એટલે આ બધું મૂકી દો. જેવી આન્સર કી આવે છે, આપણે જ્યાં ચેલેન્જ કરવા જેવું લાગશે, થોડા પુરાવા સાથે ચેલેન્જ કરીશું તો થોડા સ્ટ્રોંગ થઈને ચેલેન્જ કરી શકીએ. બાકી આલતુ ફાલતુ 500 રૂપિયા વગાડવાનો કોઈ મતલબ નથી. ચેલેન્જ કરીશું, 500 રૂપિયા એક ક્વેશ્ચન ના હોય છે. સાચો પડે આપણો ચેલેન્જ તો એ પૈસા પાછા આવશે, નહીં પડે તો એ પૈસા વેસ્ટ જશે. એટલે આ રીતનો એમનો નિયમ હોય છે, ઠીક છે. તો હાલ ચિંતા ના કરો, તમે સરસ મહેનત કરી હતી. કદાચ તમે 190 ધાર્યા છે, 182 થી 185 આવે છે, સેફ સ્કોર છે. તમે 160 ની રેન્જમાં હતા, 150 આવો છો, સેફ સ્કોર છે. 100 થી નીચેનો સ્કોર ખરાબ સ્કોર છે. સારો સ્કોર ઓન એન એવરેજ કહેવાય, 140 થી 170 ઓન એન એવરેજ સ્કોર છે. 170 થી 72 ઉપરનો જે સ્કોર હશે બધો સારો સ્કોર કહેવાશે. તો તમે અને 180 ની ઉપરની રેન્જમાં છો તે ઘણો સારો સ્કોર કહેવાશે. હવે જોઈએ છીએ શું થાય છે. બાકી જે કોલેજની અંદર તમને કેલ્ક્યુલેટર સાદું ઇન્ટિગ્રેશન વગરનું વાપરવાનું હતું દીધું, બરાબર, લંબચોરસ જે ઇન્ટિગ્રેશન વગરનું હોય છે, જે અમુક સેન્ટર પર વાપરા દીધું, દરેક કોલેજના નામ સાથે કમેન્ટ કરો. આપણે પ્રોપર પુરાવા સાથે GCU ની અંદર કરીશું રજૂઆત કે ભાઈ આનું નિરાકરણ તમે લાવો. દર વર્ષે આ જ વસ્તુ અમને તકલીફ કરીને મૂકી દે છે. અમુક સેન્ટરમાં ઈ ટીક કરવા માટે તકલીફો હતી, અમુકમાં ઈ ટીક નહીં કરવાનું, તો આની પણ આપણે રજૂઆત કરવા માટે જવાના છીએ કે ભાઈ ઈ ટીક નું તમે ફાઇનલ કરી દો, કાં તો ઈ ટીક કાઢી. મારા મતે એવો નિયમ છે કે ઈ કાઢી જ નાખો ને. ના તો ઈ આવે છે ગુજકેટની એક્ઝામમાં, ના તો ઈ આવે છે બોર્ડની એક્ઝામમાં, તો શું કરવા ઈ રાખવો છે? છોકરા કન્ફ્યુઝ થાય. અમુક સેન્ટરમાં કીધું લખવો પડે, અમુકમાં ના લખવો પડે. વિદ્યાર્થી આખા પેપરમાં ઈ ટીક કરે કે પેપર સોલ્વ કરે. એટલે અમુક વસ્તુ ખબર નહીં આ લોકોને કેમ રાખવી છે. આટલી મોટા પ્લેસ ઉપર બેસીને અમુક ડિસિઝન નથી લઈ શકતા એ લોકો, બરાબર. અને ઈ રાખે છે તો એવું લખે છે કે ઈ ટીક નહીં કરો ચાલશે, તો શું કરવા રાખ્યું છે, બરાબર. અમુક વસ્તુ આવી છે, પણ જોઈએ હવે આના બધાની વસ્તુઓ કરીશું એટલે ધીમે ધીમે વસ્તુઓ આવશે. તો વિડીયો ખાસ શેર કરજો, કમેન્ટ ખાસ શેર કરજો, અને ઈ ટીક કરવા વાળું બી અમારી કોલેજમાં શું કીધું તો જોઈએ છે. હવે આન્સર કી આવે છે પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. વોટ્સએપ ગ્રુપમાં ના જોડાયેલો હોય, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જોડાયેલા રહેજો. બધી અપડેટ હું આપતો રહીશ, તમારા સુધી પહોંચાડતો રહીશ. ઠીક છે, બાય બાય, ટેક કેર.